તો મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો મિત્રો આજની વિડીયોમાં હું આપ સૌને જણાવવાનું છું કે ભાઈના નામેથી ભાઈના નામે ખેતીની જમીન આવેલી હોય એટલે કે 1947ના સમયગાળા બાદ જે વહેંચણી કરવામાં આવી હોય તે ઘરમેળે વહેંચણી ભાઈના નામેથી ભાઈના નામે થઈ હોય તો શું થાય મિત્રો। તો વિડીયો પર બનેલા રહો અને ચેનલ પર જો ફર્સ્ટ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આપ સૌને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે। તો ચાલો મિત્રો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો 1947ના સમયગાળા દરમિયાન જ્યારે ખેડૂતોને જમીન સોંપવામાં આવી સરકાર દ્વારા, ત્યારે નિયમ કંઈક એવો હતો કે ઘરમાં જે સૌથી મોટી વ્યક્તિ હોય, જે સૌથી મોટો ભાઈ હોય, તે જ ખેતીવાડીના તમામ વહીવટ સંભાળતો હતો। મંડળીનો અથવા તો ગમે તે XYZ જે કાંઈ વહીવટ હતો તે ઘરમાં સૌથી મોટો દીકરો જે છે તે જ સંભાળતો હતો। પણ તે વખતમાં કરવામાં આવેલો નિયમ મિત્રો ઘણા જ ખેડૂતોને હાલ નડતર રૂપ બનેલો છે। કારણ સમજાવો આપને તો ધારો કે કુટુંબમાં 5 ભાઈઓ છે અને તેમાં સૌથી મોટો જે દીકરો જે છે તે ખેતીવાડીના તથા મંડળીના તમામ વહીવટો સંભાળે છે। ત્યારબાદ વહેંચણી કરવાના સમયે તે સૌથી મોટો ભાઈ જે છે તે તેમના 4 ભાઈઓને ઘરમેળે વહેંચણી કરી આપે છે, એટલે કે તેના ખાતે જે ચાલતી હતી જમીન તે તમામ ભાઈઓને ઘરમેળે વહેંચણી કરી આપે છે અને સરખા ભાગે તમામને જમીન આપે છે। તો મિત્રો હવે આપને કંઈ સમજાયું? જે મૂળ ખાતેદાર હતો તે સૌથી મોટો ભાઈ હતો અને જે 4 ભાઈઓ હતા તે મૂળ ખાતેદાર ન હતા, તેને તો વહેંચણી કરી અને ખાતેદાર બનાવેલા હતા। તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ભાઈના નામેથી ભાઈના નામે આવેલી ખેતીની જમીન તમે મિલકત જે ધારણ કરો છો તે ધારણ કરવાથી આપને ગુજરાતભરમાં ભવિષ્યમાં કોઈ પણ ખેતીની જમીન ખરીદવી હોય તો આપને ખૂબ જ કષ્ટ પડે છે અને અમુક કેસોમાં તો એવું હોય છે કે તમે ખેતીની જમીન ખરીદી પણ નથી શકતા। કારણ એટલા માટે કે ભાઈના નામેથી જમીન આવેલી છે। બીજું કારણ આપને કહું મિત્રો તો આપને ખેડૂત ખરાઈનું જે પ્રમાણપત્ર કઢાવવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો વહેંચણીની નોંધ જૂની હોય તો આપને કંઈ ખાસો વાંધો નથી આવતો, 60 પહેલાંની અથવા તો 60ની હોય તો એટલો બધો કદાચ વાંધો નથી આવતો મારા અંદાજ પ્રમાણે। પણ જો 80થી 90ની વચ્ચેની હોય તો મારા માનવા પ્રમાણે આપ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી શકતા નથી। તેના માટે આપના ભાઈ નહીં પરંતુ આપના દાદા અથવા તો પિતા જે છે તે મૂળ ખાતેદાર હોવા જોઈએ 1947ના સમયગાળાથી। તો હવે મિત્રો આપ કેવી રીતે જાણી શકો છો કે આપ મૂળ ખાતેદાર છો કે નહીં? તો મિત્રો આપની જે મૂળ જમીન જે છે બાપ દાદાવાળી જમીન, તેની અંદર આપ એનીરોર નામની વેબસાઇટ જે છે તેના પર જઈને આપ જોશો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, અને જેમાં સૌથી પહેલી નોંધ આવે, સૌથી પહેલી નોંધ એટલે કે 1 થી કે 100ની અંદરની એક નોંધ આવે છે, તેની અંદર આપના મૂળ ખાતેદાર હોવાનું પ્રમાણ દેખાડવામાં આવેલું હોય છે કે તે સૌથી પહેલા કોના નામે ચાલતી હતી અને વચ્ચે કંઈક વેચાણથી તો નથી લીધી ને તેવું તેની અંદર દર્શાવવામાં આવે છે। તમામ પ્રકારનું ટાઇટલ તેની અંદર હોય છે, તે આપ જોઈ શકો છો માત્ર 2 જ મિનિટની અંદર। અને તે એન્યુરોર નામની વેબસાઇટ જે છે તેના પર આપે જવાનું રહેશે, તેના પર આપ ફ્રી 7 બાર જોઈ શકો છો। પ્લસ તમે જે કાંઈ પણ નોંધો જોવી હોય તે આપ જોઈ શકો છો, લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન, આપ ત્યાં જઈને પણ જોઈ શકો છો એન્યુરોર નામની વેબસાઇટમાંથી। અને તેને રિલેટેડ મેં અગાઉ પણ વિડીયો બનાવેલા છે કે આપ જૂના 7 બાર, જૂના 6 નંબર કેવી રીતે જોઈ શકો છો, તે વિડીયો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। અને મિત્રો આપની જમીનની અંદર ટાઇટલ જે છે તે ખૂબ જ મહત્વની વસ્તુ છે। ટાઇટલ ક્લિયર ન હોય તો આપ જમીન ખરીદવાને પાત્ર થતા નથી। ઘણા કેસોમાં એવું હોય છે મિત્રો કે ભાઈના નામેથી ભાઈના નામે જમીન ધારણ કરી લીધી હોય છે, પરંતુ તે કંઈ પણ જાણ્યા વગર દસ્તાવેજ કરી નાખે છે। હવે થાય છે એવું કે નોંધ પડવામાં આપને મુશ્કેલી પડે છે, એટલે કે તમારી જે કાચી નોંધ તમે વેચાણની નોંધ પડાવો છો તેમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તમે જાણી જોયા વગર, તમે જે ટાઇટલ મેળવ્યા વગર વેચાણ દસ્તાવેજ કરી નાખો છો, ખૂબ ખર્ચામાં ઉતરી જાઓ છો, ત્યારબાદ નોંધ જ ન પડે તો તમારો દસ્તાવેજ કરવાનો ફાયદો શું? ખાલી માલિકીનો તમારી પાસે દસ્તાવેજનો આધાર પુરાવો તો રહ્યો પણ 7 બારમાં તમારા નામો ચડતા નથી। એટલા માટે મિત્રો ખાસ કરીને આપે તે ધ્યાન રાખવું કે આપનું ટાઇટલ જે છે તે ક્લિયર હોવું જોઈએ, આપ મૂળ ખાતેદાર હોવા જોઈએ। ભાઈના નામેથી જો ભાઈના નામે આવેલી હોય તો તમારે અન્ય જમીન કોઈ પણ ધારણ કરતા હો તો તેનું ટાઇટલ જોઈ લેવું પડે કે અગાઉ અમારા બાપ દાદાના નામે તો ખેતીની જમીન ચાલતી ન હતી ને, ડાયરેક્ટ ભાઈના નામેથી આવેલી હોય તો આપને તેમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો તે નોંધ જૂની હોય તો આપને કાંઈ એટલો બધો વાંધો આવતો નથી, પરંતુ જો નોંધ 80થી 90ની સાલની વચ્ચેની હોય
તો આપને ખૂબ જ તકલીફ પડે છે અને જો ખર્ચો કરી દીધા બાદ આવું કંઈક થાય તો દુઃખ સાથે સાથે આપને ઘણો જ અફસોસ પણ થાય છે કે પહેલાં ટાઇટલ જોઈ લીધું હોત તો સારું હોત. એટલા માટે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવું કે આપ મૂળ ખાતેદાર હોવા જોઈએ, નહીં કે ભાઈના નામેથી ભાઈના નામે ખેતીની જમીન ચાલતી હોવી જોઈએ. સો ફ્રેન્ડ્સ, હવે વાત કરી લો. મેં એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ નામનું. તેના પર આપ જઈને મને ફોલો કરી શકો છો. આપને ત્યાંથી પણ ખેતીવાડીને રિલેટેડ તથા સહાયને લગતી માહિતી મળશે, એ પણ જલ્દીથી જલ્દી. તો જઈ અને ફોલો કરો, લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન. અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. ચેનલ પર જો ફર્સ્ટ વાર વિઝિટ કરતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આપશોને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે. અને મિત્રો જે કોઈ પણ વ્યક્તિને આ માહિતી વિશે ખબર ન હોય તેને શેરના બટન વડે ક્લિક કરી અને આ માહિતી પહોંચાડી દો, જેનાથી તેને પણ મદદ મળી શકે. તો મિત્રો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.